ઝાડ સાથે બાંધીને મારવાનો વિડીયો વાયરલ. પોલીસ તપાસમાં 10 આરોપીઓ ઝડપાયા. પંચમહાલમાં પ્રેમી યુગલને ઝાડ સાથે બાંધીને મારવાનો વિડીયો વાયરલ. પોલીસે તપાસમાં 10 આરોપીઓ ઝડપાયા. પંચમહાલ જિલ્લામાં સોશિયલ મીડિયામાં 2 યુવાનોને ઝાડ સાથે બાંધી મારવાનો વિડીયો વાયરલ થયો હતો. જે મામલે પોલીસ તપાસમાં આ વિડીયો સૈરા તાલુકાના તાડવા ગામનો હોવાના સાથે મીઠાપુર ગામના 2 યુવાનોને પ્રેમ સંબંધમાં આંબલીના ઝાડ સાથે બાંધીને મારવામાં આવતા આ મામલે 10 સામે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના સોશિયલ મીડિયામાં ઝાડ સાથે બાંધી 2 યુવાનોને મારવાનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઈ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક NV પટેલની સૂચનાથી શહેર પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સતીશ કામોડ દ્વારા તપાસ કરતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તાડવા ગામ ખાતે આ બનાવ બનેલ હોવાનું વિડીયો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ કરતા આ ભોગ બનનાર રૈજીભાઈ ઉર્ફે રૈલો પૂનાભાઈ નાયક અને પિન્ટુ ભલાભાઈ નાયક રહે તાલુકાના મીઠાપુર ગામના હોવા સાથે થોડા દિવસ પહેલા બંને યુવાનો પ્રેમ સંબંધ હોવાથી 2 યુવતીને લઈ અને ભાગી ગયા હતા અને તેઓ મહેમદાબાદ જિલ્લાના ખેડા ખાતે મજૂરી કરી રહેતા હતા. જેની જાણ બંને યુવતીના સગા સંબંધી અર્જુનભાઈ ગોરાભાઈ નાયક રહે તાડવા તાલુકો સહેરા તથા ઈશ્વરભાઈ છગનભાઈ નાયક રહે દરુણિયા તાલુકો ગોધરા તેમજ મહેશભાઈ દેવાભાઈ નાયક રહે મીઠાપુર તાલુકો સહેરા સહિત બીજા તાડવા ગામના અન્ય માણસો ભેગા થઈ મહેમદાબાદ ખાતે પહોંચી જઈ પ્રેમ સંબંધમાં ભાગી ગયેલા બંને છોકરા અને છોકરીઓને બળજબરીથી ઇક્કો ગાડીમાં બેસાડી તાડવા ગામ ખાતે લાવી આંબલીના ઝાડ સાથે 2 યુવાનોને દોરડાથી બાંધી ગાળો બોલી લાકડાના દંડાથી મારવામાં આવ્યો હતો. પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સતીશ કામોળ અને તેમની ટીમે મહેનતને કારણે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થયેલ, જેના થોડા કલાકમાં 10 જેટલા ઈસમોને પકડી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા. જોકે પ્રેમ સંબંધને કારણે આ બંને યુવાનોને ઝાડ સાથે બાંધીને તાલિબાની સજા આપવામાં આવી હોય અને એમ કહીએ તો નવાઈ નહીં. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ. સોશિયલ મીડિયાની અંદર 2 યુવકોને ઝાડ સાથે બાંધીને મારતા હોવાનો વિડીયો વાયરલ થયેલ, જે આધારે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પંચમહાલ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ગોધરાનાઓ દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન મળે, જે આધારે તપાસ કરતા આ બનાવ તાડવા ગામે બનેલ હોય અને જેની અંદર જોવા મળતા 2 યુવકો મીઠાપુર ગામના છે, જેઓ તારીખ 28ના રોજ અહીંથી 2 યુવતીઓ સાથે મહેમદાબાદ ખાતે ગયે. જ્યાં યુવતીઓના સગા સંબંધીને ખબર પડતા તેઓ મહેમદાબાદ ખાતે જઈ તેઓને બળજબરીપૂર્વક ઇકો ગાડીમાં લાવી તાડવા ગામે તારીખ 30ના રોજ બાંધી અને મારવામાં આવેલ, જેની અંદર ભોગ બનનારનાઓનું ફરિયાદ લેવામાં આવેલ છે અને આ ગુનાની અંદર સંડોવાયેલા 10 જેટલા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આ ગુનાની અંદર વપરાયેલ ઇકો ગાડી પણ રિકવર કરવામાં આવેલ છે. હાલ ગુનાની તપાસ ચાલુ છે. નામ અને હોદ્દો સર? PI SL કામોર, સહેરા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.